ખીજું ને તો રાજ આપું અને ખીજું ને તો દાંત વારી દઉં. જય ધક્કાવાળી મેલડી, જય માં 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 ધક્કાવાળી મેલડી. એ કહું છું દીકરી, એ ક્યાં ગઈ બેટા? એ આવી બાપુ. હા બોલો ને બાપુ, શું કયો છો? એ કહું છું શું કરતી હતી બેટા તું? એ કાઈ નહીં બાપુ, ઘરમાં કામ કરતી હતી. પણ તમારે મારું કામ છે? મારે તારું એક કામ છે બેટા. હા બોલો ને બાપુ, એમાં હું? એ જો બેટા, મારા શરીરનું ઠેકાણું રહેતું નથી અને નાનપણથી તાર બા આપને મૂકીને ભગવાનના ઘરે વહી ગયા. આપ તું તને કેમ મોટી કરી મારું મન જાણે છે ઓ દીકરી. અને જો હવે કદાચ મને કઈક થઈ જાય ને તો દીકરી તું જરાય મૂંઝાતી નહીં હો દીકરી. મને ઈ તારી ઉપાધિ ખાઈ જાય છે કે મને કઈક થઈ ગયું દીકરી તો તને કોણ પરણાવશે? અરે અરે બાપુ, તમે આવું ન બોલો. માતાજી તમને કાંઈ ન થવા દે. હો વરના કરે માતાજી તમને આવું હું કામ બોલો હો તમે? અરે મારી દીકરી, હવે મને નથી લાગતું કે મારું આ જીવન હાલે. હવે મારું શરીર કામ નથી કરતું બેટા. દીકરી, મને તો ઈ ઉપાધિ થાય છે કે મને કઈક થઈ ગયું તો તારું શું બેટા? અરે બાપુ, તમે આવું ન બોલો. તમારા સિવાય મારું આ જગતમાં કોણ છે? એક તો તમે જ મને નાનેથી મોટી કરી છે. તમે મારી માં બનીને રહ્યા, તમારા બાપુ બનીને રહ્યા. તમે મને કાંઈ કમી નથી આ દીધી અને હવે તમે આવું શું કામ બોલો હો બાપુ? બેટા જો, આ તો વિધિના વિધાન છે બેટા. જો મને કઈક થઈ ગયું ને બેટા તો તું હે ને ધક્કાવાળી મેરડી માનું સ્મરણ કરજે બેટા. ધક્કાવાળી મેરડી માં હે ને તારા ભેડે રહેશે અને સંકટ સમયની સાંકળ બનીને તારી વારે ઉભા રહેશે દીકરી. તું ધક્કાવાળી મેરડીને યાદ કરતી રહેશે બેટા. જો મને કઈ થઈ ગયું ને તું એકલી થઈને તો માં મેરડી તને પૂરું પાડશે બેટા. તને ભૂખી નહીં રહેવા દે મારી મેરડી, એટલી મારી ભક્તિ છે બેટા. શું બાપુ, ધક્કાવાળી મેરડીમાં? હા મારી દીકરી, મોરબીની બાજુમાં હાજરા હજુર ધક્કાવાળી મેરડી બેઠી છે ઓ દીકરી. દુખીઓના દુઃખ દૂર કરે અને મારી મનના મનોરથ પૂરા કરે ઈ ધક્કાવાળી મેરડી. વર્ષો જૂનો ટીંબો છે એમાં ધક્કાવાળી મેરડીનો. અનેક શ્રદ્ધાળુ આવે, દર રવિવારે આવે, માના દર્શન કરે અને રવિવારે માં પાસે માંગણી કરે તો મંગળવાર આવતા તો એના ધાયરા કામ થઈ જાય. એવી છે મોરબીની ધક્કાવાળી મેરડી દીકરી. તને દુઃખની વેળ આવે ને, સંકટ સમય આવે ને દીકરી તો તું ધક્કાવાળી મેરડીના પારે જાજે. 2 ડગલા તું હામી જાઈશ ને તો ધક્કાવાળી મેરડી 5 ડગલા હામી આવશે દીકરી. માં તારા સંકટ દૂર કરશે દીકરી, માં તારા સંકટ દૂર કરશે. એમ બાપુ, ધક્કાવાળી મેરડી માના આટલા પરચા હે? પણ ઇતિહાસ શું હે બાપુ? અરે ઇતિહાસ તો બહુ લાંબો દીકરી. અનેક પરસા છે માના, કાયમ માના પરસા પૂરે. માં ધક્કાવાળી મેરડી હાજરા હજુર છે બેટા. ધક્કાવાળી ના પરચા તો કઈ એટલા ઓછા બેટા. આ જગતની માલિપા રજવાડા વખતની બેઠી છે માં ધક્કાવાળી મેરડી. એમ બાપુ, એટલા વર્ષો જૂનામાં બેઠા હે? હા બેટા, કુવાનો કાંઠો હતો અને અહીંયા ધક્કાવાળી મેરડી બેઠા હતા. અત્યારે તો ભવ્ય મંદિર થઈ ગયું છે. અનેક શ્રદ્ધાળુ આવે અને બધાના મનના મનોરથ પૂરા થાય બેટા. ભલે બાપુ, તો જ્યારે મને સંકટ પડશે ને ત્યારે હું ધક્કાવાળી મેરડી માને હાથ કરીશ અને મને હવે વિશ્વાસ છે કે ધક્કાવાળી મેરડી માં મારી વારે જરૂર આવશે, મારો હાથ સાંભળશે. હા બેટા, જરૂર આવશે માં. બેટા લાવ, તારે રાંધવાનું હશે ને હજી? હા બાપુ, રાંધવાનું તો બાકી છે, હમણાં ફટાફટ રાંધી દઉં. બેટા હું તને લાકડાની ભારી કરી આવી દઉં હો ત્યાં. એ ના ના બાપુ, તમારે ક્યાંય નથી જાવું.
હું હમણાં ફટાફટ લાકડા લઈ આવીશ ને પછી તમને રોટલા કરી દઉં. ના બેટા તું વારી સોરી ના, તું એકલી છો, મારે ટેકો કરાવવો પડે બેટા. હમણાં હું લાકડાની ભારી કરીને આવ્યો હો માર બેટા. ભલે બાપુ, જલ્દી આવજો અને સંભાળીને જાજો. એ હા, જય થકાવારી મેરડીના રખોપા બેટા. હા બાપુ, જય ધકાવારી મેલડીમાં. હે ધકાવારી મેલડીમાં, મારા બાપુએ તમારા પરસાની વાત કરી છે માં. હે માં, મારે સંકટ પડે અને હું તમને હાથ કરું ને માં, તો મારી વારે આવજો માં. આ તમારી દીકરીનો હાથ સાંભળજો માં મેલડી. એ માં થકાવાળી મેલડી, માં હવે આ શરીરમાં હામ નથી રહી માં. હવે મને નથી લાગતું મારી બાજરી ખૂટી ગઈ એવું લાગે માં. હવે નથી લાગતું કે હું જીવું હવે માં. પણ મારા આંગણે એક નાનું ફૂલ મારી દીકરી રમે છે માં. દીકરીને પરણાવી દઉં તું મારી માં, મારે એની ઉપાધિ નહીં માં. કાકા કુટુંબ એ પણ કોઈ મારી દીકરીને સાચવશે નહીં મારા ગયા પછી. એ ટકાવાળી મેલડી, સહાય કરજે માં. હવે આ શરીરમાં હામ નથી રહી માં મેલડી, નથી રહી માં. રામજીભાઈ, આમ ક્યાં ગયા તા? એ ગંગાબેન, લાકડા લેવા ગયો તો. દીકરી બિચારી રાંધે કે ઘરના કામ કરે કે લાકડા લેવા છે, કેટલું કરે બિચારી. સાચી વાત છે ભાઈ. અરે ભાઈ, પણ તમે આટલા બધા હાફો કા? શું થયું, મજા નથી તમને? અરે બેન, હમણાં જો ને આ શરીર કામ નથી કરતું. આમ જો તો બહુ હમણાં બીમાર રહું છું હો. પણ ભાઈ, એક વાત કહું, જો તમે માનો ને તો. હા બોલો ને ગંગાબેન, બોલો. ભાઈ, હવે જો તમારા શરીરનો કઈ નેઠો નથી રહ્યો અને વેલા હાર દીકરીના હાથ પીડા કરી દો ને તો વધારે સારું ભાઈ. સાચી વાત છે બેન, મને એ જ ઉપાધિ ખાઈ જાય કે જો હું વહી જાય તો મારી દીકરીનું કોણ. હવે તો આ શરીરમાં હામ નથી રે જરાય, એટલે એ જ ઉપાધિ થાય છે ગંગાબેન મને તો. અરે ભાઈ, એમ તો અમે ગામવાળા છીએ ને ત્યાં સુધી તો કઈ ઉપાધિ નથી. અમે જે છીએ અમે ગામવાળા છીએ ને. તમારા ભાઈઓ તો તમને કોઈ દી કઈ યાદ કરતા નથી, કઈ કામ આવતા નથી. એટલે પણ અમે કહી છીએ કે જો અમે છીએ ને ગામવાળા, તે દીકરીના પીડા હાથ કરી દો ને તો સારું. ઈ શું કઉ છું, એક બે ઠેકાણા આવ્યા તા, પણ દીકરીને દે તો બધું જોવું પડે ને બેન. કાંઈ ન હોય દીકરી કે અહીંયા મારે કાંઈ નથી. અને જો દીકરીને એવામાં દઈ આપણે તો પણ દીકરીને તો ઈના દી દે ને. આ તો જો બિચારીને હારું જોઈને દઈ ને તો કઈક સુખ આવે બેસારીને. ના ના ભાઈ, એવું તો હોય છે ને તો અમે ક્યાંક ધ્યાનમાં રાખશું. દીકરીને તો બિચારીને સુખમાં દેવાય ને, કોઈ નથી. મારા ભાઈ કુટુંબ તો કાંઈ કામ આવ્યો નથી બેન. જી છે એ ગામ વાળાનો ટેકો છે મારે. પેલો હગો પાડોશી છે, ભાઈ ટેકો તો બધો નામના છે બેન. સાચી વાત છે ભાઈ, તમે ચિંતા કરો માં. દીકરીના નસીબમાં લખાઈ જ ગયું હોય છે અને એને અસલ સારું ઠેકાણું ગોતી દેશે માં. હા, મારી થકાવાળી મેરડી બેઠી છે ને ત્યાં સુધી મને કાંઈ ઉપાધિ નથી બેન. ભલે ત્યારે હાલો હું જાઉં, દીકરી રાહ જોતી હશે. હા ભલે ભાઈ, જય માં મેરડી. જય માં મેરડી બેન. અરે અરે બાપુ, બાપુ, હું તમને ના પાડું હું કે તમે લાકડા લેવા ન જાવ તોય તમે હું કામ ખોટા હેરાન થાવ છો બાપુ? કેમ મારું માનતા નથી? અરે બટા,
હવે આ શરીરમાં જરાય હામ નથી રહી. 2 વાર તો અહીંયા રસ્તામાં પડ્યો દીકરી. હવે આ શરીર કામ નથી કરતું હો. અરે પણ બાપુ, મેં તમને ના જ પાડી હતી કે બાપુ તમે લાકડા લેવા ન જાઓ, હું જઈશ, પણ તમે માનતા નથી મારું. બટા તું કેટલીક જગ્યાએ પહોંચી એક પછી ઈ જોવાનું હોય ને. કેટલીક જગ્યાએ તું પહોંચી એક બટા. અરે બાપુ, તમે મારી ઉપાધિ ન કરો. મારી આરે ધક્કાવાળી મેરડીમાં હે, મને કઈ નહીં થવા દે અને એ મને બધું કામ કરવાની શક્તિ આપશે. હા દીકરી, ભલે જા, રાંધી નાખું, ઘડી કાંઈ બેઠું છો જા. હા ભલે બાપુ, હમણાં જ રોટલા કરી નાખું. હા. અરે બાપુ, તમને બહુ મજા નથી? હા બટા, જો તો ખરી, આજ તો મને બહુ મજા નથી બટા. પણ બાપુ, તમારી દવાઈ પૂરી થઈ ગઈ છે અને ઘરમાં 1 રૂપિયો નથી. હવે શું કરવું? અરે બટા, મારા હાથ પગ હાલતા ત્યાં સુધી હું કમાણો બટા. હવે ક્યાં જાઉં પૈસા લેવા? આપડી એવી દરિદ્રતા હે, એવી ગરીબી હે કે કાંઈ ભેગું નથી થાય એમ બટા. અને જમીન આપડા ભાઈએ પડાવી લીધી. દીકરી, હું શું કરું હવે? બાપુ, હું એક કામ કરું, હું કાકી પાસે જાઉં અને કહું કે આપણે ભાઈઓ ભાગમાં જમીન છે તો અમારા ભાગની અમને આપી દ્યો. એ બટા, કાંઈ દે એમ નથી. અને તું જાય તોય ન બોલવાના વેણા ભરવા પડશે બટા. અત્યારે નથી જાવું બટા. તારો કાકોય નહીં હોય ઘરે ને તને ખોટું તારું અપમાન કરી નાખશે બટા. નથી જાવું અહીંયા. અરે પણ બાપુ, મારા હકનું છે ઈ તો લેવા દ્યો. એમાં આપણે શું વાંધો? આપણે કઈ થોડું એનું પચાવી પાડવું છે? બટા, એને આપણું બધું પચાવી પાડ્યું. આટલા દી હું મોટો હતો મારું નો હાલવા દીધું તાર કાકાએ. અને આજ તાર કાકી તને ન બોલવાના વેણ બોલશે બટા. તારાથી સહન નહીં થાય. તું સાંભળી નહીં ગયો વેણ બોલશે બટા. તું શું કરીશ? અરે બાપુ, ઈ જમીન આપે કે ન આપે, હવે ધક્કાવાળી મેરડીમાં ઉપર મેં તો ભરોસો મૂકી દીધો હે. આપણા ભાગનું ઈ ક્યાંય નહીં જવા દે. હા બટા, એ વાત તારી સાચી. માતાજી ક્યાંય નહીં જવા દે. પણ બાપુ, એકવાર તો મને જવા દ્યો. કાકી શું કહે એ આપણને ખબર તો પડે. બટા, તું આટલી જીદ કરસ ને, તું જા. ઝેરના ઘૂંટડા ઉતારવા હોય તો તુંય જોઈ આવ બટા. મેં તો ખૂબ સાંભળ્યું છે બધાયનું. તુંય જઈ આવ, જા દીકરી જા. જાતી આવ માં મેરડીના રખોપા. ભલે બાપુ, તો મારી ઉપાધિ ન કરતા, હું જાઉં, હમણાં જ આવી. જા બટા જા. એ કાકી, ક્યાં ગયા? હા બોલો, શું પધાર્યા અહીંયા? કઈ નહીં કાકી, કાકા ક્યાં હે? કા બસ કાકાનું જ કામ હોય? કાકાને ફોલી ફોલીને ખાવા હોય એટલે કા? અરે ના ના કાકી, એવું નથી. હું તમને સીધી રીતે પૂછું તો તમે મને સીધી રીતે જવાબ આપો ને, આવું કેમ બોલો હો? તો તને સીધી રીતે જવાબ દીધો કે તાર કાકા નથી એમ, તો અહીંયા શું પધાર્યા એમ? પણ કાકા ક્યાં ગયા હે કાકી? અરે તાર કાકા પરદેશ ગયા હે આ ખેતરનું બિયારણ લેવા. એમ કાકી, હવે ખેતરમાં વાવણી કરવાની હે? હા, ખેતરમાં વાવણી કરવાની હે. કમાવું તો પડશે ને, કે તાર બાપના ઘરે જેમ બેઠા એમ કોઈ બેઠું તો ન રહે ને. અરે કાકી, આવું ન બોલો. મારા બાપુને મજા નથી એટલે ઈ ઘરે બેઠા હે. નકર આટલો ટાઈમ તો ઈ કમાતા જ ને. અને મારે ઈ જ કામ હતું કે હવે વાવણી કરવાની હે તો અમારા ભાગની જમીન હે ને એટલી અમને આપી દ્યો. હવે મારા બાપુને બહુ મજા નથી રહેતી. હવે ઘરમાં કમાવા વાળું કોઈ નથી, તો હવે અમારી જમીન હે ને ઈ અમને આપી દ્યો, એટલે અમે અમારી રીતે વાવસી અને અમારું ગુજરાન અમે હલાવસી. અરે જમીન બમીન કઈ નહીં મળે. અને એક વાત મારી સાંભળ, જો તારે આવું હોય ને તો રોજ દાડી આવતી રહેજે. રોજના 300 રૂપિયા મળશે જો આવું હોય ને તો. અરે પણ કાકી, આ ઘરની જમીન હે,
એમાં અમારો ભાગ હે તો હું દાડીએ હું કામ આવું? અમાર ભાગની અમને આપી દ્યો ને, પછી હું ક્યાં તમને કાઈ કહેવા આવવાની હું? ના, ઈ કાઈ નહીં મળે જમીન બમીનમાં ભાગ. અરે કાકી, એમ કેમ ભાગ નહીં મળે જમીનમાં? જે અમારા હકનું હોય ઈ તો અમારે લેવું જ પડે ને. અરે હકવારીની થામા, તાર બાપો તો ને બધું વેચતો ગયો હે, અને જેટલું વેચ્યું ને બધું તાર કાકાના નામે કરતો ગયો હે, એટલે હવે ભાગનું કઈ વાત કરતી જ નહીં ને માંગતી નહીં. અરે કાકી, એવું કઈ નથી. મારા બાપુ ભોળા હે અને અભણ હે ને, એટલે તમે અમારી જમીન પચાવી પાડી હે. અને તમે એને કાકાએ એમ કીધું કે આ બધું કામનું હે, આમાં બધું સહકારી કરવાનું હે, એટલે તમે સાયન્સ સિક્કા બધા કરાવી લીધા હે. મારા બાપુને કઈ વાંચતા લખતા ન આવડે, એટલે એને કાંઈ એવું કઈ જોયું નહીં. તમે જ અમારી જમીન પચાવી પાડી. તમને એમ કે મને કઈ ખબર નહીં હોય? અરે હા, અમે તારી જમીન પચાવી લીધી, અને તું કરી શું લે તને ખબર હોય તો? અને હવે તારાથી થાય શું ઈ કે ને? અરે કાકી, થાય તો બધું જ. મને બધું કરતા આવડે છે, પણ મને એમ કે ઘર મેળાએ પતતું હોય તો આપણે ગામમાં ક્યાં ઢીંઢોરો પેટવો. પણ હવે તો જો હું ગામના બધાયને ભેગા કરીશ, સરપંચને બોલાવીશ અને બધા ગામવાળાને કહીશ કે જો મારા કાકી અમારી જમીન પચાવી પાડી. બધાયને ભેગા ન કરું ને તો હુંય મારા બાપુની દીકરીને, મારા બાપુ ભોળા હતા, અભણ હતા, ઈ બધું જાતું કરતા, પણ હું કાઈ નહીં કરું. અમારા હકનું હે, ઈ તો હું લઈને જ રહીશ. અરે લે, તું સરપંચ ને કહીશ? અરે ગાંડી બોતડા જેવી, આ સરપંચ રહ્યો ને ઈ જ મારો બાપ હે, તું આ જેમ શું કહીશ? અરે રે. હા કાકી, એટલે જ તમારી બાજી હાલે હે. આ સરપંચ તમારા બાપુ હે એટલે ખબર જ છે કે બાપુ એની દીકરીને તો કઈ કહેવાના જ નથી, એનું જ ઉપરાણું તાડવાના હે. પણ કાઈ વાંધો નહીં કાકી, સરપંચ તમને કઈ નહીં કે, પણ મારી માતા હે ને ધકાવાળી મેલડીમાં, ઈ નહીં મૂકે. ઈ અમારા હકનો હિસાબ લઈ હે જ. હા જા કહી દે તારી ધકાવારી મેળડીને, હું કોઈથી બીતી નથી હો. એનાથી જે થાય ને એ કરી લે. અરે કાકી, બોલતા આવડે હો, પણ જો માતા ઉતરી ને તો વહમું પડી જાહે, તમને ગાંડા કરીને રખડાવશે, અને તમે ધાન ખાતા હશો ને તોય તમને ધૂળ ખાતા કરી દે હે. એટલો પેલા બોલતા વિચાર કરો. લે, તું મને વિચાર કરવાનું કે છે? કાકી મારા વાળ તો મૂકો. કાકી લાગે હે મારા વાળ મૂકો. કાં લાગે હે ને? હે તો અત્યારે બળબડ કરવામાં કઈ નતું થાતું તને? હે અરે પણ કાકી, મારે કે તમારા ભાગનું કઈ જોતું તું? અમારા ભાગની જમીન હે, અમારો હક હે, ઈ ખાલી લેવાય. મેં ક્યાં તમને બીજું કઈ કીધું હે કાકી? આવું હું કામ કરો? ના, હવે ઈ નહીં ચડે. જા કે તારી ધકાવારીમાં મેળડીને કેસ ને બોવે ને માનસને જા કે ને જઈને તો તને મળે બધું. હું સાચી માનું કે તું કે તારી માં સાચી હેમ. અરે કાકી, તમારે જે કેવું હોય ને એ મને કહેજો, પણ ધકાવાળી મેરડી માને કઈ ન કહેતા. તમે તારી નાગણીને છંછેડશો ને તો ઈ તમને મૂકી દેશે, પણ તમે મેરડી માને છંછેડશો ને તો ઈ તમને નહીં મૂકે. એટલું તમે યાદ રાખજો. બાકી તમારે જે બોલવું હોય ને બોલો. હવે તમે જાણો ને મારી માં ધકાવાળી મેલડી જાણે. હાલ જાને હવે. આ આવી ધકાવાળી મેળી વાળી. તે ધકાવાળી મેલડીને છંછેડી, હવે હું તને નહીં મૂકું. અરે બાપુ, હું કાકી ત્યાં ગઈ હતી, પણ કાકી જેમ ને તેમ બોલતા હતા. પછી મેં કહી દીધું કે હવે તમે જાણો ને ધકાવાળી મેલડીમાં જાણે, બીજું શું. હા દીકરી, મને ખબર હતી બોલશે જ. દીકરી, હવે મારી પાસે જાજો વખત નથી બટા. દીકરી. અરે આવું ન બોલો બાપુ. મારી દીકરી. અરે બાપુ, અરે બાપુ, ઉઠો બાપુ, ઉઠો. એ માસી, એ માસી, અહીં આવો તો. એ માસી, મારા બાપુ ઉઠતા નથી, અહીં આવો તો. શું થયું દીકરી? શું થયું? કેમ તું રાડું પાડસ? અરે માસી, આમ જોવો ને, મારા બાપુ ઉઠતાય નથી ને કઈ બોલતાય નથી. ભાઈ, એ ભાઈ. અરે દીકરી, તારા બાપુ તો હવે આમ નથી અહીંયા. દીકરી. હે માસી, તમે હું વાત કરો છો? હા દીકરી. એ બાપુ, એ બાપુ ઉઠો. એ બાપુ, તમે મને મૂકીને વહી ગયા તો હવે મારું અહીંયા કોણ? એ બાપુ ઉઠો ને. એ દીકરી, તું છાની રહી જા, અમે છીએ ને બધાય. અરે માસી, એક કામ કરો, તમે અહીંયા બેહો. મારા બાપુ કહેતા હતા કે જેનું આ જગતમાં કોઈ ન હોય ને એની માં ધકાવાળી મેરડી છે, અને સંકટ સમયે ધકાવાળી મેરડીને હાથ કરવાનો માં જરૂર વાર આવે. તો માસી, તમે અહીંયા બેહો,
હું હમણાં ધક્કાવાળી મેરડીમાંના મંદિરે જઈને આવું. પણ દીકરી ઈ તો બહુ આઘું છે. પણ દીકરી તું ક્યારે અહીંયા પહોંચીશ? અરે માસી, તમે ઉપાધિ ન કરો. ભલે ગમે એટલું આઘું હોય, ભલે દુનિયાના છેડ હોય, પણ તોય હું ધક્કાવાળી મેરડીમાં ત્યાં તો જઈને જ રહીશ. માસી, તમે અહીંયા જ બેસજો. હે માં ધક્કાવાળી મેરડીમાં, હે માં, તમે ક્યાં બેઠા હો માં? હું તમારું મંદિર હવે ગોતી ગોતીને થાકી ગઈ માં. હે માં, હવે તમે ક્યાં બેઠા હો? કેટલું રેખડી, હજી ક્યાં અહીંયા ધક્કાવાળી મેરડીમાંનું મંદિર નથી દેખાતું. હે માં મેરડી, હજી તો તમે કેટલા આઘા બેઠા હો માં. હું તમને ગોતી ગોતીને થાકી ગઈ માં. હે માં, હવે તો હું આ વગડામાં ભૂખી ને તરસી મરી જવાની હું માં. હે માં મેરડી, હે ધક્કાવાળી માં મેરડી, તમે ક્યાં બેઠા હો માં? હે માં, હજી હું તમને કેટલેક ગોતું. હે માં, આ તમે મારી કેવી પરીક્ષા લ્યો હો માં? હે માં મેરડી, આ કેવી પરીક્ષા લ્યો હો? જય ધક્કાવાળી મેરડીમાં, જય ધક્કાવાળી મેરડીમાં, જય ધક્કાવાળી મેરડીમાં. અરે મારી દીકરી મારું મંદિર ગોતે છે. લાવ, હું ધક્કાવાળી મેલડી એની વારે જાઉં. પાણી, પાણી, મને કોક પાણી પાઉ. એ કોઈ હે? મને કોક પાણી પાઉ, મરી જઈશ. હે માં મેરડી, પાણી. મારી મેલડી આવે મલપતિ અને જેની ડોકમાં એકાવન હાર પણ હાર મેલડી નો એઠો મેલાય નો. અરે બેન, તાર પાણી પીવું હે ને? હાલે પાણી. અરે પણ બેન, આવા વગડામાં તમે અહીંયા? તમે કોણ હો બેન? જી મને યાદ કરીને હું હંમેશા એની હારે જાઉં. પછી વગડો હોય કે દરિયો હોય, ઈ મારે ન જોવાનું હોય. અરે પણ બેન, તમે શું બોલો હો? મને કાઈ નથી સમજાતું. તમે શું બોલો હો? અરે કાઈ નહીં, પછી તને બધું સમજાઈ જશે. પણ બોલ, તું અત્યારે વગડામાં ક્યાં જાસ બેન? અરે બેન, અત્યારે મારા માથે બહુ મોટો સંકટ હે બેન, બહુ મોટો સંકટ હે. અરે બેન, મારા બાપુ બહુ બીમાર હતા અને બાજુવાળા માસીને મેં બોલાવ્યા તો માસી એમ કીધું કે તારા બાપુ આ દુનિયામાં નથી રહ્યા અને મારા બાપુ સિવાય મારું આ જગતમાં કોઈ નથી. અને મારા બાપુ જીવતા હતા ત્યારે એ કહેતા કે જ્યારે સંકટ પડે ને ત્યારે ધક્કાવાળી મેરડીમાંને હાથ કરવાનો. તો બેન, હું ધક્કાવાળી મેરડીમાંના મંદિરે જાઉં, પણ બેન હું ક્યારની આ વગડામાં ધક્કાવાળી મેરડીમાંનું મંદિર ગોતું બેન, પણ મને ક્યાંય મંદિર નથી જડતું. બેન, તમે ઈ મંદિર જોયું હે ધક્કાવાળી મેરડીમાંનું? હા બેન, આંખું બંધ કર, સામે ધક્કાવાળી મેલડીમાં મંદિર આવી જશે. ભલે બેન. જો આ રહ્યું ધક્કાવાળી મેલડીમાં મંદિર. જા, તું દર્શન કરી આવ. હા બેન. પણ બેન, અરે આ બેન ક્યાં? અરે આ બેન ક્યાં ગયા? અરે આ બેન આટલી વારમાં ક્યાં વયા ગયા? અરે આમ ક્યાં ગયા હશે. હાલો, હું મેલડીમાંના દર્શન કરી આવું. અરે મારી દીકરી, તું એક ડગલું હાલ ને તો હું ધક્કાવાળી મેલડી 5 ડગલા હાલું. તારી અગમના
તારા વિનાનું મારું કોઈ નથી મારી મેલડી. એવું મારી થકાવારી નાગણી બોલે કે મોરબીની જગ્યા માથે જો કદાચ મારા બહુડા મને યાદ કરે અને ભલા ભલા જો આવીને ઉભી નો રહું ને તેથી મને થકાવારીના નામનો સાડીઓ બાંધુ ભલા ભલા કોઈ દીકરી ટપોરો મારે કોઈ દીકરી આહુડું પડે અને મેલડી આવું લઈ લે તેથી મને થકાવારી મેલડી ને ખોજ લાગી જાય આવી આવી આવી. મારી કારી નાગર મને મૂકીને વહી ગઈ. જો આટલું બોલે અને એનો બાપ નો બની જાય ને તો દીકરીના આહુડાની દેવી મેલની નો હોય. હે માં થકાવાળી મેલડી માં, હે માં મારું સંકટ ટાળો માં, મારી વારે આવો માં. હે માં તમે તો બધું જાણો જ છો ને માં કે મારા ઉપર અત્યારે કેટલું મોટું સંકટ છે. હે માં મારા બાપુ તમારી ભક્તિ કરે છે માં, પણ માં આ દુનિયામાં મારા બાપુ સિવાય મારું કોઈ નથી માં, અને મારા બાપુ પણ આ દુનિયા છોડીને વયા ગયા. તો મારું કોણ માં મેલડી, મારું કોણ? અરે મારી દીકરી તું ઘરે જા. હું ધક્કાવાળી મેલડી તારા બાપુને નવું જીવન દાન આપું છું. જા મારી દીકરી તું ઘરે હાલી જા. તે ધક્કાવાળી મેલડીને યાદ કરી હતી ને, હું ધક્કાવાળી મેલડી તારા વારે આવી છું. જા મારી દીકરી જા. ભલે માં મેલડી, જય હો માં મેલડી, તમારી જય હો માં. મોરબીની જગ્યા માથે જો કદાચ મારા બહુડા મને યાદ કરે અને ભલા ભલા જો આવીને ઉભી નો રહું ને તેથી મને થકાવારીના નામનો સાડીઓ બાંધુ અરે મારા દીકરા ઊભો થા. અરે કોણ માં મેલડી? હે માં હું તો મરી ગયો તો માં. હું માં મેલડી તને નવું જીવન દાન દઉં છું. હું તારી દીકરીના પપ્પાને માં ધક્કાવાળી મેલડી આવેલી છું. તારું જીવન હજી બાકી છે મારા દીકરા. જય હો ધક્કાવાળી માં મેલડી, તમારી જય હો માં. હે માં મેલડી, માં ક્યાં? અરે બાપુ આ હું તમે ઊભા થઈ ગયા અને હું બોલો હો? મેલડી માં ક્યાં એવું? અરે દીકરી માં મેલડી આવ્યા હતા અને મને એમ કીધું કે તને નવું જીવન દાન આપું. હું તો મરી ગયો તો દીકરી, મેં તો દેહ મૂકી દીધો તો. આમ જો મારું શરીર નિરોગી થઈ ગયું દીકરી. માં મેલડીએ અડાહડ કળિયુગમાં પરચા પૂર્યા અને મને નવું જીવન દાન આપ્યું. માં ધક્કાવાળી મેલડીએ તો મળદા વેઠા કર્યા હો દીકરી. દીકરી માં મેલડી, દીકરી તું માં મેલડીએ ગઈ હતી?
હા બાપુ, તમે જ કહેતા હતા ને કે સંકટ પડે ત્યારે ધક્કાવાળી મેરડીમાં ને હાથ કરવાનો, માં વારે આવે. અને બાપુ, તમે તો આ દુનિયા છોડીને વહી ગયા હતા ને બાપુ, તમારા સિવાય મારું આ દુનિયામાં હે કોણ? આનથી મોટો સંકટ બીજો શું હોય બાપુ? હું ધક્કાવાળી મેરડીમાં ગઈ હતી, મેં માને પ્રાર્થના કરી એટલે માએ તમને સજીવન કર્યા બાપુ. માએ તો નવું જીવનદાન આપ્યું તમને. જય હો માં મેરડી, તમારી જય હો માં. હડહડ કળિયુગમાં માએ પરચા પૂર્યા હો. જાગતો પરચો માં ધક્કાવાળીએ પૂર્યો. જો હાચા મનથી સાદ કરો ને તો મળદાય બેઠા કરે. ઈ ધક્કાવાળી મેરડીમાં હો. બોલો ધક્કાવાળી મેરડી માની જય, ધક્કાવાળી મેરડી માની જય. ઊભી થા. અરે કોણ? મારી દીકરીને મેળામાં બોલીને તું આયા સુધી છો? અરે કોણ? હું કોણ? ધક્કાવાળી મેરડી. હું મારા દીકરીના પોકારે આવેલી છું. એમાં મેલડી કાન વાર થાય ને તે મારી દીકરી જમી જ્યાં બેઠી છે ને એના કાગળિયાની દયા છે. નકર હું ધક્કાવાળી મેરડી તને છોડીશ નહીં. હા માં, હું દઈ આવીશ. આજે તું રાજ બંગલામાં ઊંધી છો. કાલ થાય તો મારી દીકરીના કાગળિયા દઈ આવજે. નકર તને ધૂળમાં ન હુલાવ તો હું ધક્કાવાળી મેલડી નહીં. હા માં, હું દઈ આવીશ માં, કાલ દઈ આવીશ એમ જઈ. અરે આ કોણ હતું? આ તો માં મેળી સપને હતા. લાવ, હું જઈને દીકરીને કાગળિયા દઈ આવું, નકર તો માં મેળી ધૂળ ભેગી કરી દેશે. લાવ, હું જઈને દેતી આવું. લાવ. અરે કાકી, તમે અહીંયા? અરે દીકરી, તારા કાકા તો નથી, પણ આલે આ જમીનના કાગળિયા તમારા હતા ઈ. અરે કાકી, તમે આ કાગળિયા સામેથી લેવા આવ્યા? શું થયું? હા દીકરી, આ કાગળિયાની જમીન અમે પચાવી લીધી હતી ને, યાદથી તમારી. તું વાવણી વાવ છે અને આ બધું યાદથી તમારું. અરે દીકરી, મને તો માં મેરડી સપનામાં આવ્યા હતા. મને દીકરી માફ કર દે, મને માફ કર દે. હું કોઈ દી આવું નહીં કરું હવે. અરે કાકી, તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે તો આવી ભૂલ કોઈ દી ન કરતા અને કાંઈ વેર ઝેર ન રાખતા. આપણે બધા હવે હારે જ રહી. હા દીકરી, મને માફ કર દેજે. અરે કાકી, હવે તમે મારી માફી ન માંગો. હવ હારાવાના થઈ ગયા હે તો બોલો ધક્કાવાળી મેરડી માની જય, ધક્કાવાળી મેરડી માની જય. અરે બાપુ, તમે એમ ક્યાં ગયા હતા? અરે દીકરી, હું શામજી બાપા વાડીએ ગયો તો. મેં કીધું દાડીનું હોય ને તો પૂછતો આવું. દાડીનું ઈ કે કપાની ઉતરે હે. અરે બાપુ, હવે ક્યાંય દાડીએ જવાની જરૂર નથી. આપણે ધક્કાવાળી મેરડીમાં એ હવ હારાવાના કરી દીધા હે. હવે આપણે ઘરની જમીન જ વાવવાની છે. કેમ દીકરી, શું થયું? કેમ ઘરની જમીન વાવવાની? અરે બાપુ, હમણાં કાકી આવ્યા હતા અને આપણી જમીન એને પચાવી પાડી હતી ને એના કાગળિયા દઈ ગયા છે અને કે હવે આજથી આ તમારી જમીન તમે વાવજો. ધક્કાવાળી મેરડીમાં એ કાકીને પરચો દીધો છે એટલે કાકીની બુદ્ધિ હવે ઠેકાણે આવી ગઈ છે. કાકી હવે કાંઈ વેરઝેર નથી રાખતા. વાહ મારી માં મેરડી, વાહ! તે તો કેવા પરચા પૂર્યા માં. જય હો માં ધક્કાવાળી મેરડી, તમારી જય હો. દીકરી, આ હળહળ કળિયુગમાં માએ પરચો પૂર્યો. બોલો ધક્કાવાળી મેરડી માની જય, ધક્કાવાળી મેરડી માની જય. જય માતાજી, જય મા મોગલ. હું છું હેમાંત્રી ગોસ્વામી અને મારો નવો વિડીયો કોન્સેપ્ટ ધક્કાવાળી મેલડીમાંનો વિડીયો આવી ગયો છે તો જરૂરથી નિહાળજો. આખો વિડીયો જોજો. આ સત્ય ઘટના પર છે અને કોમેન્ટમાં પણ તમને આ વિડીયો કેવો લાગ્યો એ પણ જરૂરથી લખજો અને ધક્કાવાળી મેલડીમાંનું નામ પણ જરૂરથી લખજો અને મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો. જય ધક્કાવાળી મેલડીમાં. જય માતા.